ચારેય તરફ કૃષ્ણની વાત, કૃષ્ણની વાત, કૃષ્ણની વાત. આ સાંભળીને શું થયું? તો કે પૂતના ભગવાન કૃષ્ણ તરફ ખેંચાણી. એનો આધ્યાત્મિક અર્થ એ થાય કે જ્યારે કોઈ જીવ ભગવાનની વાતોને સાંભળે છે તો એનું પરિણામ એ આવે છે કે એ જીવ પછી સાત્વિક હોય, તામસી હોય કે રાજસી હોય, એ ભગવાનનો બને ને બને છે. અને એટલા માટે પૂતનાને ઈચ્છા થાય છે કે બાબા નંદના નંદાલયની અંદર હું જાઉં. પણ ભગવાન સુધી પહોંચવા માટેનો પહેલો રસ્તો કયો છે કે મારે ને તમારે સાંભળવા પડે ભગવાનને. જે ભગવાનને સાંભળે છે એ બધાને એમ થાય છે કે અમે ભગવાનના તરફ જઈએ. અને એટલા માટે ભાગવતજીની અંદર ભગવાનની જે નવધા ભક્તિ છે ને, એમાં પહેલી ભક્તિ કઈ છે? શ્રવણમ. સાંભળશું ને તો એ પરિચય થાય એનો. એટલે જે જીવ સાંભળે છે ભગવાનને, એની વાતોને સાંભળે, એટલે કે એની કથાઓને સાંભળે, એનું પરિણામ શું આવે? તો કે એને ભગવાન તરફ જવાની ઈચ્છા થાય. અને એટલા માટે પૂતનાને ઈચ્છા થઈ કે હાલો હું નંદાલયમાં જાઉં. પૂતના નંદાલયની અંદર આવી અને વધાઈ આપે છે આજ કે માં જશોદા બધાય હો, ભગવાન ને કૃપા કી ઓર આપકે યહાં લાલા કા જન્મ ભયા. હા બહેન, તમારે જેવા વૈષ્ણવના આશીર્વાદના કારણે ભગવાને મને સૌભાગ્ય આપ્યું. મારે ત્યાં દિવ્ય દીકરાનો જન્મ થયો છે. માં મને દર્શન કરાવ ને. પૂતના કે તો કે આવી જાવ અંદર. પૂતના આવે છે. પણ જશોદાજીએ કીધું કે બેન, એવું લાગે છે કે જરાક તમે બહુ દૂરથી આવતા હોય ને એટલે થાકેલા હોય ને એવું લાગે છે. આમ જરાક હાપ ચડી ગયો છે. હાપ નહોતો ચડી ગયો, ભગવાનને મારવા માટે આવે છે ને એ, એટલે અંદરથી બીક લાગે છે કે મને કોઈ ઓળખી નહીં જાય ને. બીજી બીક એ લાગે છે કે આના હાથે હું નહીં મરી જાઉં ને ક્યાંક, જેને મારવા આવી છું એના હાથે. એટલે હાપ ચડી ગયો છે, પરસેવે રેપઝેપ થઈ ગઈ. જશોદાજી કહે, બેન બેહો ને ઘડીક વાર, લાલો તો આયા જ રહેવાનો, ક્યાંય નથી જવાનો. એટલે પૂતના બેઠી. કીધું હું તમને જમનાજીનું પાન કરાવું. ગોકુળમાં તો યમુનાજી વહે ને, એટલે કહ્યું જમના જલ અમારે ઘરે બિરાજતું હોય, એક ગ્લાસ ભરીને હું તમને આપું, તમે પીવો. આંગણીએ પૂછીને તારા કોઈ આવે તો આવકારો મીઠો આપજે. આવકાર આપી રહ્યા છે જશોદા આજે સર્વાંગ સુંદરીના રૂપે રહેલ પૂતનાને. એટલે કીધું તમને જમનાજલનું પાન કરાવું, બેહો ઘડીક વાર. તો કે ના ના, મારે કઈ જમનાજી નથી પીવું. એના મનની અંદર એક રાય ચડેલી છે કે નંદ જશોદાના દીકરાને મારી મારા રાજા કંસ છે ને જઈને સમાચાર આપું, મહારાજ તમારું કામ હું કરીને આવી. પણ ભાગવતના સંતો એમ કહે છે કે જગતનો ઈશ્વર એટલે ભગવાન કૃષ્ણ, એની માં એટલે જશોદા. એ આજે હું આપવાનું કે છે પૂતનાને? તો કે જમના જળ. જગતનો ઈશ્વર ને એની માં એના હાથથી ભરીને જો જમના જળ આપે ને તો પૂતના જેવી રાક્ષસી હોય ને એ પણ શુદ્ધ બની જાય. અને મારવા આવી છે ને એના બદલે બીજી લીલા થઈ જાય. પણ આને તો મરવું જ તું એના હાથે. એટલે ના પાડી દીધી, નહીં નહીં, મારે જમનાજી નથી પીવું. જો જમના પાન કરી ગઈ હોત પૂતના તો એની બુદ્ધિ છે ને ફરી જાત અને ભગવાનને મારવાની વાત છે ને એક બાજુ મૂકી દેત અને એ પોતે પણ વ્રજગોપિકાની જેમ ગોપી બની જાત. અને તો એ મરત નહીં પણ ભગવાન કૃષ્ણના રાસની અંદર પહોંચી જાત. પણ આના ભાગ્ય જ ફૂટેલા હતા એટલે ના પાડી જમના જળ પીવું મારે. નહીં માં, ન જાતું યમ યાતના. મહાપ્રભુજી કહે કે ભક્તિ સ્વરૂપા શ્રી યમુનાજીનું જે પાન કરે છે ને તો કહે છે કે એ યમના લોકની અંદર ન જાય, એને તો ભગવાનના રાસની અંદર પ્રવેશ પ્રાપ્ત થાય. પણ જીવનું થોડુંક તો સૌભાગ્ય જોઈએ ને રાસમાં પ્રવેશવા માટેનું. માટે ના પાડી, ના ના માં, કાંઈ જમના જલ નથી પીવું. તો કહે કે જો સામે સોનાનું પલનું છે ને એની અંદર મારો લાલો વિરાજે છે. આમે મારે થોડુંક ઘર કામકાજ છે, એક કામ કર બેન, તું એને રમાડ થોડીક વાર તો મારે ઘર કામકાજ થઈ જાય. પૂતના કે આપણે જોતું તો એ મળી ગયું.
પલનાની પાસે જાય છે, ભગવાનને જોવે છે, પણ શું થયું એ સમયે ભગવાને આજ પૂતનાને દ્રષ્ટિ નથી આપી. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. વિબુધ્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ અનંતમારો પયદંકમંતકમ યથોરગમ સુપ્તમ બુદ્ધિરજ્જુદીઃ. પૂતના જેવી પલનાની નજીક આવીને ભગવાને આંખને બંધ કરી લીધી. પૂતનાને દ્રષ્ટિ નથી આપતા આજે, કે આને મારે દ્રષ્ટિ નથી દેવી. કેમ દ્રષ્ટિ નથી આપતા? ભગવાનને કઈ વાંધો છે? ભગવાનની દુશ્મન છે? તો કે ના, પણ ઈ ભગવાનને દુશ્મન માને છે. ભગવાનની દુશ્મન નથી હોય. ભગવાનનો દુશ્મન તો કોઈ છે જ નહીં, કારણ કે ભગવાન એટલે જગત આખાનો મિત્ર છે એ. પણ પૂતના જેવા કોઈક જીવો હોય અને એ ભગવાનને દુશ્મન માની લે, તો ભગવાન કહે તો મને હું વાંધો હોય ભાઈ, તું દુશ્મન માનતો હું તારો દુશ્મન, મિત્ર માનતો મિત્ર, શત્રુ માનતો શત્રુ. ભગવાને આજે આંખ બંધ કરી લીધી અને પૂતનાને દ્રષ્ટિ નથી આપતા. દ્રષ્ટિ ન આપવાના કારણ ભાગવતજીની અંદર અનેક સંતોએ બતાવ્યા છે કે પૂતનાને દ્રષ્ટિ હું કામ નથી આપવા ઈચ્છતા ભગવાન. આજ સૌથી પહેલું કારણ એ છે કે પૂતના છે ને એ અવિદ્યા છે. ભગવાને આંખ બંધ કરીને જગતને એ શીખવાડ્યું કે અવિદ્યારૂપી પૂતનાને દ્રષ્ટિ ન અપાય. હું જગતનો ઈશ્વર છું એમ છતાં દ્રષ્ટિ નથી આપતો, કારણ કે આપણા જીવનની અંદર અવિદ્યા છે ને એને પ્રવેશવાના બે દરવાજા છે, બે દ્વાર. બે જગ્યાએથી અવિદ્યા રૂપી પૂતના શરીરની અંદર જાય, એક આંખથી અને એક કાનથી. જીવ જ્યારે અવિદ્યાને જોવે છે ત્યારે આંખથી જીવની અંદર અવિદ્યા જાય છે, અને કાં તો સાંભળે, ન સાંભળવાનું, અને પરિણામે અવિદ્યા છે એ જીવની અંદર પ્રવેશે. મંથરા જ્યારે બોલે છે તો કૈકેયીના કાનના મારફત અવિદ્યા છે કૈકેયીના હૃદયની અંદર જાય છે, અને પરિણામ શું આવ્યું? તો કે જે રામને રાજા બનાવવાના હતા ને એને 14 વર્ષ વનવાસ આપી દીધો. શરૂઆત ક્યાંથી થઈ? તો કે મંથરા બોલી અને ઈ અવિદ્યાના શબ્દ છે ઈ કૈકેયીના કાનનો રસ્તો બનાવીને એની અંદર ગયા. બાકી કૈકેયી થોડું કઈ આવું વરદાન માગે. પણ અવિદ્યા પ્રવેશી ગઈ. પછી જીવ નથી એ જોતો કે આ ભગવાન છે. ભગવાનનો પણ અપરાધ કરવા લાગે. જગતને ઈશ્વરે એ બતાવ્યું આજ કે પૂતનારૂપી અવિદ્યાને દ્રષ્ટિ હું પણ નથી આપતો. એક સંત કહે કે ભગવાન આંખ બંધ કરે છે એનું બીજું કારણ છે. શું? ભગવાન વિચાર કરે છે જે જીવ મારું નામ લઈ અને એમનું મૃત્યુ થાય એટલે કે શરીર છોડે તો પણ યદગતવાન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ, મારા ધામની પ્રાપ્તિ કરાવી દઉં. મારું નામ લઈને જીવ છોડે ને તો આ પૂતના તો મારા હાથે મરવાની છે, હમણાં મરવા માટે આવી છે. આ કોઈ સામાન્ય ન હોય. મારા હાથથી જે મરવા આવે ને કોઈ ઉત્તમાધિકારી હોય. કોણ છે આ પૂતના? એ જોવા માટે ભગવાને આંખ બંધ કરી. ત્યાં તો ભગવાનની આંખ સામે આખું દ્રશ્ય ખડું થઈ ગયું કે ઓ આ તો બલિની બહેન રત્નમાલા છે. ભગવાને જ્યારે વામન પ્રાગટ્ય થયું, ભગવાનનું વામન જન્મ લીધો, બલિરાજાને ત્યાં 3 પગ પૃથ્વી માગવા માટે જાય છે. બલિની બહેન રત્નમાલા બાજુમાં ઊભી છે. ભગવાન વામનના બટુક સ્વરૂપના દિવ્ય દર્શન કર્યા ને રત્નમાલાને એમ થયું કે આવો દીકરો મારે હોય તો. વામનને જોઈને એમ થયું કે આવો પુત્ર મારે હોય તો. પુત્ર ભાવ થયો ભગવાનની અંદર. પણ આ જ વામન જ્યારે વિરાટ વિષ્ણુ થયા 3 પગ પૃથ્વીની અંદર બલિનું બધું જ સર્વસ્વ હરણ કરી લીધું ને ત્યારે રત્નમાલાને પુત્ર ભાવ મટી ગયો અને શત્રુ ભાવ થયો. મારા ભાઈનું સર્વસ્વ હરી લેવા વાળો આ મારો પુત્ર નથી, આ તો મારો શત્રુ છે. શત્રુ ભાવ થયો એની અંદર. ભગવાન કહે કે ભાવ તમારે કરવાનો છે, તમે જે ભાવ કરશો ને એ ભાવ હું પૂરો કરીશ. સામાન્ય રીતે 3 પ્રકારના ભાવ જીવ કરે ભગવાનની અંદર: ભાવ, સદભાવ અને દુર્ભાવ.
ભાવ કરીએ ભગવાનની અંદર તો જીવન સીધું સાધું પસાર થાય. સદભાવ કરીએ આપણે ભગવાનની અંદર તો જીવન ભક્તિવાળું પસાર થાય. અને દુર્ભાવ કરીએ તો પછી એ આસુરી જગત છે એને પ્રાપ્ત કરે. રત્નમાલાને પુત્રભાવ થયો અને શત્રુભાવ થયો. ભગવાને કીધું કે તે બે ભાવ કર્યા, હવે દ્વાપરની અંદર હું કૃષ્ણ બનીશ, તારે પૂતના બનવાનું છે. અને પરિણામે એ જ રત્નમાલા આજ પૂતના બનીને આવી છે. પુત્ર ભાવ છે એટલે પેલા ભગવાનને પયપાન કરાવવાની છે, પણ શત્રુ ભાવે છે એટલે ખરેખર તો વિષ ચોપડીને આવી છે પોતાના વક્ષસ્થળ ઉપર, આનો નાશ કરવા માટે. એક સંત કહે કે ભગવાને આંખ બંધ કરી એનું કારણ મને બીજું કંઈક લાગે. શું? જીવનું જ્યારે મૃત્યુ થાય ને એટલે આપણી ગતિ બે માર્ગે થાય. કાં તો સૂર્ય માર્ગે આપણે જઈએ અને કાં ચંદ્ર માર્ગે જઈએ. આ બેમાંથી એક માર્ગે આપણે જવાનું હોય. ભગવાનની આંખની અંદર વસતા સૂર્ય અને ચંદ્ર બે આજ નક્કી કર્યું, જે જીવ અમારા ભગવાનને મારવા માટે આવે ને, દુર્ભાવ લઈને આવે અમારા ભગવાન માટે, તો એના મૃત્યુ પછી ન તો અમારે એને સૂર્ય માર્ગે ગતિ દેવી છે અને ન તો અમારે એને ચંદ્ર માર્ગે ગતિ દેવી છે. અને પરિણામે ભગવાનની આંખની અંદર રહેલા સૂર્ય અને ચંદ્રએ આજે આંખને બંધ કરી દીધી અને પૂતનાને દ્રષ્ટિ નથી આપતા. એક સંત કહે કે ભગવાન આંખ બંધ કરે એનું કારણ બીજું લાગે. શું? ભગવાન સર્વજ્ઞ અંતર્યામી છે, સમજી ગયા પૂતના મને વિષપાન કરાવવા માટે આવી છે. ભગવાન ભૂતનાથને યાદ કર્યા, હે મહાદેવ, તમને વિષ પીવાનો અભ્યાસ છે, તમે ઝેર પી હગો છો જગતના. હું તો માખણ મિશ્રી દૂધ આરોગવા વાળો છું. આ પૂતના મને વિષપાન કરાવવા માટે આવી છે. હું તમને વિનંતી કરું, પ્રાર્થના કરું છું, હે મહાદેવ, વિષનું પાન તમે કરી જાજો, હું તો પયઃ પાન કરવા વાળો છું. મહાદેવજીને યાદ કરવા માટે આંખને બંધ કરી. પૂતનાએ ત્યારે પલનામાંથી ભગવાનને લઈ અને પોતાની ગોદની અંદર પધરાવ્યા. ચારેય બાજુ નજર કરી, મને કોઈ જોતા નથી. સમયે પય પાન કરાવવા લાગી, પણ જગત આખાને પીડા આપવા વાળી પૂતના સ્વયં જ્યારે આજ પીડિત થઈ ત્યારે બોલી છે, સા મુંચ મુંચાલ મિતિ પ્રભાસિણી, હે કૃષ્ણ તું મને છોડી દે, છોડી દે. બે વાર બોલી ભગવાનને કીધું, સા મુંચ મુંચાલ મિતિ પ્રભાસિણી, મને મુક્ત કરી દે, મુક્ત કરી દે. પૂતનાના ખોળાની અંદર જેવા ભગવાન આવ્યા ને એટલે પૂતનાનો દુર્ભાવ હતો ને એ સદભાવની અંદર પરિણામ પામી ગયો કે મારા ખોળાની અંદર અત્યારે જે છે ને એ હોય ભલે બાળક, પણ ખરેખર તો જગતનો બાપ છે, જગતનો ઈશ્વર છે. અને હું આજ એને ખોળામાં અત્યારે મેં એને રાખેલ છે, તો હવે હું બીજા કોઈને નહીં, એને જ વિનંતી કરું કે પ્રભુ તારા શરણે હું આવી ગઈ, તો આ લોક અને પરલોક બેયના બંધનમાંથી તું મને મુક્ત કરી દે અને તારા ધામની પ્રાપ્તિ કરાવી દે. હવે મારે કંસ પાસે નથી જવું, હું કૃષ્ણ પાસે આજ આવી ગઈ છું. માટે સા મુંચ મુંચાલમિતિ પ્રભાસિણી બે વાર બોલી છે. હવે આ લોકમાંય નથી લેવું, પરલોકમાંય નથી રહેવું. ક્યાં રહેવું છે? જ્યાં તું રહે, ગોલોક ધામ છે તારું, તારા એ ધામની તું મને પ્રાપ્તિ કરાવી દે. અને ત્યારે પૂતનાનો ઉદ્ધાર કરવા માટે ભગવાન એમના પ્રાણોનું પાન કરવા લાગ્યા. પીડિત થઈ, દુઃખી થઈ, નિષ્પ્રાણ થઈને પડી, અનેક વૃક્ષોને પાડ્યા. વ્રજવાસીઓ બહાર આવ્યા, ખબર પડી કોઈ દૈત્યા સર્વાંગ સ્ત્રીનું સ્વરૂપ લઈને આવેલી, એમના પાપે એ મરી. નિર્ભય બની અને પૂતનાના વક્ષસ્થળ ઉપર ભગવાન રમી રહ્યા છે. જશોદાજીએ ગોપીઓએ ભગવાનને ત્યાંથી ઉચકી લીધા. પૂતનાના દેહના ટુકડા કરવામાં આવ્યા, એની અંત્યેષ્ટિ કરી અને એના દેહમાંથી, શરીરમાંથી દિવ્ય સુગંધી ધુમાડો નીકળ્યો. કેમ નીકળ્યો? દૈત્યા હતી, રાક્ષસી હતી. તો કહે કે ભગવાનના દર્શન થયા માટે એ સુગંધી બની, ભગવાનનો સ્પર્શ થયો માટે સુગંધી બની. કેમ? ભગવાન કેવા છે? સુગંધિમ પુષ્ટિવર્ધનમ. ભગવાન છે ને એ જીવની સુગંધને વધારવા વાળા છે, જીવના ઉપર એવી કૃપા કરવા વાળા છે. એના શરણે કોઈ જીવ આવી જાય, એમનો સ્પર્શ થઈ જાય તો ભગવાન પોતે જેવા છે ને સુગંધી પુષ્ટિવાળા, જીવાત્માને એવા બનાવી દે. પૂતનાને સદગતિનું દાન કર્યું છે.
ત્યારબાદ સટ્ટાસુર આવે, ભગવાને એમને ગતિ પ્રદાન કરી, તૃણાવર્તને ગતિ પ્રદાન કરી છે. ધીરે ધીરે સમય જવા લાગ્યો. યાદવોના પુરોહિત એવા ગર્ગાચાર્યજી છે, નંદાલયની અંદર આવે છે. બાબા નંદે કહ્યું, અરે મહારાજ, તમારા જેવા વિદ્વાન બ્રાહ્મણો વગર આમંત્રણ આજ અમારા આંગણે આવ્યા. મારા હૃદયનો એક ભાવ છે, શું મારે બે દીકરાના નામકરણ સંસ્કાર કરી આપો ને તમે નામ પાડી આપો ને. હવે થોડાક મોટા થઈ ગયા છે, નામ પડાય ને એવડા.